પંચમહાલમાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવતા ખળબળાટ। પ્રાંત કચેરી ખાતે સુનાવણી દરમિયાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે.બી. સોલંકી તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહેશે। પંચમહાલમાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વાડી બેઠકના તાલુકા પંચાયત સદસ્ય જે.બી. સોલંકી પર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ દ્વારા તડીપારની દરખાસ્ત તૈયાર કરીને પ્રાંત કચેરી ખાતે મોકલી આપવામાં આવી હતી, જેને લઈને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ જશવંતસિંહ બળવંતસિંહ સોલંકીને આપવામાં આવવા સાથે સોમવારને 3 માર્ચના રોજ બપોરના 11:30 વાગ્યાના અરસામાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમવારના રોજ પોતાના સમર્થકો, વકીલ અને સાક્ષીને સાથે રાખીને પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહેનાર છે, જ્યારે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સોમવારના રોજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકીની તડીપારની નોટિસની સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવા સાથે સાક્ષીઓ અને વકીલની રજૂઆત બાદ શું નિર્ણય લેવામાં આવશે તેના ઉપર સૌની મીટ અત્યારથી મંડાઈ છે। તડીપારની નોટિસ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને મળતા તેમના સમર્થકો અને કોંગ્રેસ પક્ષમાં ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો। જો કે જે.બી. સોલંકી શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે બીજા 2 જેટલા હોદ્દાઓ પર ધરાવતા હોય તેઓ તડીપાર થશે કે નહીં થાય, પણ રાજકારણમાં હાલ ગરમાવો આવી જવા સાથે ખળભળાટ મચી જવા પામી છે। નલ સે જલ યોજનામાં મોટા પાયે કૌભાંડ થયું હોય, નળ આવ્યા છે ઘરે ઘરે, કારણ કે કોન્ટ્રાક્ટરને કમાણી આ સિસ્ટમ છે નલ સે જલ યોજના એક કૌભાંડ કરવા માટે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।